ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું તો કેમેરો હાથે કઈ નાની છે જમીનમાં પડું નાખશે ખબર પડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. હું લ્યો પૂનમ તો ગઈ હવામાં કિચન સંભાળવાનું ગઈ ના ના ખાય ટાહું ના ખાય. હવે માઇક્રોફાઈબર અંદર રિલીઝ થઈ પ્લાસ્ટિકના. ઓહો આટલો વારે બધો ગયડો થઈ જતો હોય કશું થયું નહીં. ગયડા લોખંડની ગયણી વાપરતો હતો. ચલો કોણ પ્લાસ્ટિકની ગરમમાં ના ખાય અને પાછો ખાવાનું નાસ્તો હે ને એ ગરમ ગરમ હે ને પેલી પ્લેટમાં આવશે ને કે પ્લાસ્ટિક આવે અંદર પ્લાસ્ટિકની પ્લેટમાં ગરમ ના ખવાય. આ ગયણી ત્યાં શું કરો તમે? એક જ કહેવાય. હા સાહેબ એક લોખંડની ગળી લાવી દેજો એટલે આપણે મૂકીશું. અત્યારે વાપરવા દો મને. એ નહીં અંદર ડોયો ન ખાય એમ. હા હા લે સાહેબ ડોયો નાખ. આ ડોયો છે. હા આ લોખંડની ગયણી લાવવાની જરૂર નહીં. લોખંડની ગયણી ઓલરેડી સજ જો. સ્ટીલની કહેવાય. હા એ જ તો લોખંડની સ્ટીલની એ જ. આ કાટ આવ્યો છે કે લોખંડ જ કહેવાય. લોખંડ જ કાટ આવે સ્ટીલનો કાટ ના આવે. હા બસ મોની મને ને તમે જીત્યા હું આવી. જોવાળાને કરવા માંડે હવે મોટામાં મને કહે છે આ રીતે ચૂલા ઉપર પાણી મૂકશું ગીઝર લાવવું પણ મેળ આવતો નહીં. મમ્મા ગુડ મોર્નિંગ. ના પી લ્યો કુંભકરણ છે અમારા ઘરમાં હા સૌથી 800 છોકરો આવીએ શેઠ 9 વાગ્યા સુધી પડી રહ્યો આ તો પાછા સન્ડે છે એટલે ઊંઘવા દો. પક્ષી આવી જશે. ચલો ગાઈસ હું તો દોસ્ત કસરત કરવા. તો ગાઈસ હવા વહેલા આવેલા તો મમ્મીને ચા નાસ્તો પાણી બધું કર્યું છે. મોમાં શું જતા પેલી વાત શું હે નહીં કારતક મહિનાની ગોયણીઓ. તો ગાઈસ વહેલો વહેલો બધાની ગોયણીઓ અંચો જો અત્યારે શિલ્પા એમને જમવાનું લઈને જવાનું કે જમવાનું લઈને જવું પડશે. આ ગોળણી માર બનાવવાની. હા તો ગોયણીઓ બનીને છો 10-11 વાગે એટલે ઘર જમવાનું નહીં બની જાય. રૂ હતી એમ કર 10-11 વાગે મમ્મીને લઈને જ જઈ શિલ્પા એમનો. તો ગાઈસ શિલ્પા એમનો જોડે મમ્મી ને પપ્પા બે જશી અને મારે ત્યાં રસી હાલવા જવાનું દિવ્યાંશની. ઓહ તો હું રસી હાલવા જાઉં તો તેમ છો બનાવી દે બોડી જમવાનું. હા હાથના મોજા મને નહીં ખબર. તો રમતી હોય તો શું કરવા નહીં રમતી તે? તો ગાઈ 9:30 વાગી ગઈ ને આજ તો વહેલા વહેલા ભાભી ખાવાનું બનાવી ટિફિન મોકલવાનું એટલે વહેલા જમવાનું બનાવી ને આ બાજુ કાજલબેન વિયાનસિંહ રમાડી ખાવાનું બનાવો અમે તો હેડ્યો બહારનું કોમ સંભાળવા હેડ્યો. ના બાજુ જુઓ ભજન સાંભળવાનો ને ખાવાનું બનાવવા. તો ગાઈ આ બાજુ તો વાહણ પડે હી બાટલા ને પાણી જાય બંધ કરવું પડશે પહેલાં. મમ્મી ગોયણીઓ બનાવી આપણા દાદીની નહીં દાદીની ગોયણીઓ કરવાની તે મમ્મી માસી ને બા ભેગો થઈને કરશી. કોનતા માસી નહીં આવ્યા કજુ નહીં ધોઈને તૈયાર થઈ જાય ને આ બાજુ બને ગોયણીઓનું જ્યારે બનશે ને એટલે બતાવીશું. 12 મહિને એક વાર થાય નહીં મહિલા મંડળ ભેગું થશે હોય કપડો ધોવા હું એ આવું વાણ ઘસી હેડો ગાઈ કામકાજ વળી જઈએ બહુ મોડું થઈ ગયું. ચલો ગાઈસ તો હું જઉં છું ખેતરમાં પપ્પાની જોડે ખેતરમાં હું જઉં છું. મમ્મા તમે મહેમાન ગતિ આવ્યા છો કોમે વર્ગ્યા થાય તો ના કરાય તો ગાઈસ આટલી વાર સાફ કરી આટલી બાકી છે આપણે થોડું સાફ કરી દઈએ. લગભગ આમાં અડધો વીઘો જતી રહે એટલી વાર જાડી થઈ છે. તો ગાઈસ આવાજ કોમ ચાલે છે આમ પૂનમ લઈને આવી અશ્વિન વિયોનું કોણ હાચવશે હવે? જલ્દી પાડ દો તો હું લેતી જાઉં. નવાઈ કરી નવલો પણ આવ્યો જોજો હું નેચા હું પાછી હેડો અડધો તમે ઉપાડ લો અડધો હું ઉપાડ લઉં. તો ગાઈસ લેબડો કાપી નાખ્યો હવે ઉપર લેબડો પાડે છે ભેંસ માટે લઈ જવાનું છે તારે પૂનમ મૂકવા આવી હતી તો લેબડો પકડીએ. તો ગાઈસ હવા પહેલા આવેલા તો જમવાનું બનશે. શિલ્પા એમના ટિફિન લઈ જવાનું કારણ કે રાતે લઈ જાઓ પણ તોય અત્યારે પહેલા લઈ જઈએ સારું. શાક બની ગયું મમ્મીને જઈશું ને તે લેતો જઈ ટિફિન. તો ગાઈસ મમ્મીને તો ગોયણીઓ કરું છું માતાજીની. ગોયણીઓ એટલે કારતક મહિના દિવ્યાસ પડ્યો પકડજે નહીં વાગ્યું ઈ કાંક જોઈને હેડવાનું પણ ક્યારે આવી જાય તું ભાઈ ખાન થઈ ગયું તા મૂકી નાસ્તો થાય
તો ગાઈસ જમવાનું થઈ ગયું છે આજ તો વહેલા બની ગયું છે લગભગ 10 વાગ્યા હું પહેલા હોય દવાખાને જઈને આવું કાજલનું અમે દિવ્યાંશ બધા હેડો ફટાફટ ઇન્જેક્શન લેવા હા આઈને ખાઈએ પણ હવે હેડ્યા તાણું ચલો ફટાફટ ગાડી તો સાફ બાફ કરી નહીં પણ અમે ઉધર હોય હા અડોલ જવું છે તમે મોટી મોટી લખી દઉં હવ ત્રીજો ડોઝ બરાબર ચલો ગાઈસ તો જઈએ ફટાફટ દિવ્યાંશ તો બચી જાય આજ તો ગાઈસ દવાખાનું બંધ હતું આજ તો રવિવાર હતું અને યાદ જ ના રહ્યું મને તો કશું હા તો ગાઈસ ચલો પાછા જઈએ કાલ આવશું આમ નહીં હવ આજે 24 તારીખ ને હવ કાલ 25 તારીખે આવશું દિવ્યાંશ બચી ગયો આજ તો નહીં બચી ગયો તું આ તો રવિવાર હતો અમે દવાખાને જઈને પાછા આવ્યા ખબર જ નથી અલ્લા જા દિવ્યાંશ જોડે રહ્યું જા સાફ સફાઈ થાય આવું કે ના આવું ફેસબુકમાં મૂક્યો ફેસબુક કાનું કોણ કહેતો વધારે થઈ ગયો હોતે તો કે વધારશે ને યશવીનું એ તો પાછું કરીએ પેલા અત્યારે કેવું સીમ અત્યારે ફોન કર્યો બોડી તે કેવું છે ઉતરતો નથી એટલે એમ કરે પણ એમાં પછી આ દોણો પણ દોણો ના પછી વારવો પડે કે હવે મેં તો ના નહીં કાલનો કીધું મેં ફોન કર્યો હા કીધું નાવા તમે આવો હું રહું જોડે ઈ કણી તો બાથરૂમ બધું છે પણ કે ના કપડો લેતા આવજો કપડો તો પેક કરે ને કર્યો પેક આવ તો કરી દેતા કીધું ઈવન ક્યાર ના આવા હોય ને તો હું રહું ઈવન જોડે હવ પણ ના પાડતા હતા આવવાનું કોઈ થયો તો કેમ એ તો ઈ કણ નહીં પડતી એટલે ખબર ના પડે ઈથી એ કાઢીને ફરીથી કરાવે એટલે વીલો હશે કે શેળો બેળો હલી ગયો હશે એમ સંજાન કેવાનું એવું બધું અરે એ ભરાઈ દેજે આ ચાંદનું લટડો છે ને એક અઠવાડિયા અલે આ વરગનો બળગનું છોડી દે આ હું ચોમાસું જીવું એનો આખી છોડી ના દે પૂનમનો ચાલો નથી થઈ પણ હો કે ચોપ કાલી ના રાઈને થઈ જાય તો એ જ પેલા એવું કર્યું તો કઈ શિલ્પાનું અને ટીકાનું ટિફિન પેક થાય છે ના વાંધો એ ના પાડું છું પપ્પાને કહેજે કે ફોન બનાવતા હોય ને એથી ફોનનો 2 પોદા લેતા મેં કહીશું ના કશી જ નહીં તો કઈ ફોન જો સંજય લાઈન મૂક્યા હતા કોઈને ખાતા નહીં મંગાવ્યા છે ને પછી ખોલતો નહીં મને તો ખબર જ નથી તું લાવ્યો છે એવું કશું ના થાય જાણ ઉલટી થઈ કશું બધા ના તો ગાઈસ કાજલ એકલી ખાવા બેસી યાદ તો વહેલા મમ્મી અનુ પપ્પા જઈશું દવાખાને અરે હવે શિલ્પાન કહે છે કે ત્યાં જવાનું કે તો ઈ કણી દર જતા અમે ઉમેદગઢ એટલે કે જતા એમ તું એ જઈશું હા તો જતા તાણું નહીં ચક્ષીજીને શું બસ જો તો મળું ન બસ જતા રહેશે બસ હા હેડે છે તે તો ના કેવું ભારું હા બાટલા મૂક્યા ને ટિફિન મૂક્યા ને લુગડા મૂક્યા બસ બીજું કશું લેવા નહીં ને તું જોઈ લેજે પછી તું એવું ના કે બોલ બસ આ રહી ગયો કાઢલી કોઈ ધ્યાન નહીં હાલતી ને પૂનમ ભૂલી જાય ને પાર્વતી ભૂલી જાય ને એક તો મુક્તિ જ નહીં એનો હોય બીજો પર નાખી હા હા તે લેતા આવજો કે પણ આ રે ટીકલો કાઢશે આખું ટીકલા જોડે શાકભાજી એ લેતા આવજો નેચ જ એટીએમ કાર્ડ છે એની જોડે પૈસા પડ્યા છે ઓ એ ટીકલા કાર્ડ આલી છે કે પૈસા પડ્યા છે હાર હું ગૂગલ પે કરો હા મમ્મી ચાલશે પેલો હવારો નો ભૂખ્યો છું જજો તો સાફ કર્યા વગર ભરકો હોય તો ભરકો પડે છે ને બનાવે છે હા અમે લાલ નવરાઈ દીધો હોય નવડાવવાના હાથમાં આવી તાણા ખબર નોગામાં તો તેવું કરો જવા દેશો ખબર નહીં હોતી જતો રહી નાસ્તો મંગાવેલો ચોકન કે નાસ્તો કરવાનો જેસી કણ સીધી રહે છે પાછી સંજય દેખાતો નહીં પૂનમ ચો જો શીખ જો
જોંફળ ખા નહીં જો ચોય ફોન કર ખબર પડે ચોય ગાયબ ના થઈ ગયો હોય ક્યાં જોશે પણ હવારો નહીં ને કઈ જેવા ચડાવી મને પેલા ગરનાળાએ મને હીરે ચડાવતા ને કાળી તફાવી મને બદનામ કરીને જતા હા ખાવા નહીં જગન સર ધાબા ઉપર તડકા શું કરે ખરા તડકા હા મોટા પૈકી સાંજે ખોઈ ગયો તો ગાઈસ ખાવાનું તો બધું ખાઈ લીધું મારે એકલાને બાકી છે બોડી તે ખાધું અલે ગોટા પડ્યા તા રાતના ગોટા પડ્યા તા આમ ઉતરી ના ગયો અમે ચામો ખાવા રાખીએ એ તો ખો તું ખાઈ લઉં તને બટાકો સારું ખાવું તમારે શિલ્પાને કહેજો એને કહીએ લઈને બહાર ના જાય જે રીતે તમે લોકો તમારા છોકરાની કેર કરો છો અમે બધી જ રીતે એવું ફીલ થાય કે તમારું ફેમિલી ખરેખર બહુ નાઇસ ફેમિલી છે આ ટોટકી છોકરાને શું કરી જા યાસુ સારું થયું આવું બધું હું કા ખાઈ છે બધું આ બધું હું કરવા લઈ આલ્યું કને લઈ આલ્યું પેલાનો જક્ષે જે ફોન ઉપાડતા નહીં હું 2 વાર ફોન કર્યો તો વૈકલ બોલાવા હતા ઈવાનું ઓ શું છે કાલ બાર રજા આલસી કદાચ યાસી રોવો હવે યાસુ આય હા તે રાતે શું કરતી હતી હવે હાલો ચા તો આલવી પડે મહેમાન નો ચા નહીં આલો તણ કનાલ છો તે આગળ જવા અલે હવારે જે વખત આ પાણી ની પાણી હોય ચા પાણી કઈ શું મતલબ જુઠ્ઠું બોલો કઈ નેકર છે હા તો તમારે અલે સરસ માટે વાત કોમાં એ આ વિડિયો નો માથા જો હાથ મેલી ગયો કે મને ચા પાય જાય તે ચા તો ખાવા ટાઈમ પીવા હજુ તો માસી કે તકાબી આઈને તરત ખાવા ગયા ગરમ ગરમ રોટલી જાપોડી છે 10 જેવી તો ખાઈ જો નાસ્તો વાસ્તો થઈ ગયો આમાં મમ્મી સર રોટલા છે ઓછા તો એ બે જા તું ના બે હતી આ ટાઢો બચ્ચો ખવડાવશે યાર એ કાલ રાતી બનાવેલો એવું હતું ઉતરે ના ખવાય હું ઉતરે નહીં તાણે આપણે ગેરાઈ ફૂટી નાખી ખાવાની કોઈ સાબી રાતનો હવાની કામ તાણે તો ગાઈસ અહીંયા ચા નાસ્તો કરવા બે હજી પપ્પાને આયા નહીં સંજય 5 વાગ્યા બિયર લેવા જવાનું બેસ માટે ચાલવા બાર બિયર કઈ લ્યો એ હે અને અમે જોડે પૂને આ બેલા ગોળો બેલો આ જોયા એ હોય લાઈ બધું મરચું લે પાછું આમો લાગશે આઈ જો ખબર કાઢી કેવું છે તારી કેવું હતું હારું છે પણ આમ થોડું રો રો કરે હા હા એટલે તારા પાસે પેલા ડોક્ટર આવીને પાછળ આવું હાલશે રે ના હો ગયા તા ડોક્ટર ડોક્ટર કે વધારે હા 10 દાડે છે એટલે કે ટાઈમ ખાશે થયો અઠવાડિયે દાદા છેલ્લું થાય હા નિમોનિયા પણ કે કાબુ આવી ગયો કાબુ આવી ગયો બસ તાણ ના પેલા કરતા હવે સારું કાલ કરતા આજ કરતા કાલ કરતા સારું હા સારું છે બસ તાણ રમતી હતી યાર આ છોકરા બાળ શું કરે હા બસ તાણ આપણે સારું થઈ જાય એટલે ખારું કે ના તું તંતુ ઉપર કેવું કહેવાય આ બધા કાપો છે હું તો કે વામાં જઈને તો કોટ આયા ભાઈ જેવી જાય તો ખાસ અમદાવાદથી સબસ્ક્રાઈબર આવ્યા છે તારે આપણો ફ્રેન્ડ છે શું નામ ધ્રુમિન હા ના રવા દો આટલા બધા ના હોય રણજીત ને આયા એક ગાડી જઈને એક ગાડી આવી નીચે હોકરવતનો હુપડો ગણાય अरे वाणिज्य पूरी राखे सामने खोलो મને એવું છે કે હું અહીં ના આવું શાકભાજી લાયો બધું બંધ હતું બંધ હતું બધું ઓ આ ચાંદને 2 મિનિટ બતાવે છે તે કહું તો મશીન નહીં હેઠતું તમે મોનતા ની એરર આયા હેડ તો નહીં પાણી નહીં પેલી એ થતું અને આ ના લીધા છે ને આખું પેલી એ થઈ ગયું છે તો ગાઈસ આ તો બનુ છે સાજનના સંભાળના સંજાના સંભાળના
સંજાના ફેવરેટ સંભાળના ચમ તમારું નહીં મારા જો હું તમને નહીં ભાવે. આપણે તો આવું જ કશું ભાવતું જ આ નહીં તો મસ્ત ખેતર અલે વિલ બીલું તો મળે નહીં છે લા, બસ હવે નાખી દીધો ડંકો આખો જોજે હું આ બધું પૂછું તો મમ્મી ભેંસ દોશે આમ ટાઈમ થઈ ગયો ભેંસ દોવાનો તો હોજ પડી ગયું છે ખાવા પીવાનું અહીંયા થાય છે તૈયાર બની ગયો કે નહીં હા ટેકાને ફોન કર્યો દૂધ અત્યારે ના પાડે છે એ કે તઈ આવે એટલે લેતા આવજો નહીં રોતી અત્યારે પણ અત્યારે કે દવા પાવશે હા કરે તે લુગડા બુગડા ધોવાનું ચાલુ એ શિલ્પાએ શીખવાડ્યું પણ તો બહુ ટાઈમ લાગે છે ટાયરમાં લાઈટ બી વધારે ના લાઇટ બિલ તો ધોઈ નાખ આપણે ઓમાય વધારે આવે જ છે હા હા બે ધોળા તો કેટલો હોય 2-3 ધોળ હોય હા એટલે જ એટલે અત્યારે તો વધારે એટલે પાવડરમાં નાખીને મૂકી રાખવાનો પછી ધોઈ નાખવાનો તો દીવાલ લાગતી પણ આ મોટું ના તમારે ખાઈ જાવ કાંઈ ખાઈને તો મોડું થતું હોય તો તો પછી વાઈ ખાજો ચા જઈતી મમ્મીનો ના પેલી શું કહેવાય કાબેનો કાબેરનો બચ્ચો કોઈ વારમાં જતો રહી હા પછી મને કહેવાય ને તો હું ગોધવા જઈશ તે નતો એ તો ના મળ્યું શું હતું શું હતું હા તો ગાઈસ મમ્મી તો બનાવે બાજરીના રોટલા કેટલા બનાવે મમ્મી 4 5 બની જાય બાજરીના રોટલા તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે ચલો ખાઈને એ ફટાફટ પેકિંગ કરજો હો તો ખાઈ લઈએ એટલે પેકિંગ કરજો ટીકાયું હો એ જલ્દી પર હેડ અમે જઈએ ચલો અમે હું હાલો આબુ તારે હટલાણું ના મારે ઘેર જવું ના આજથી જો મોડું થઈ ગયું મારો ટાઈમ થઈ ગયો અલે આ તો કેવું મોણસ છે આ તો હાવ ખરાબ મોણસ છે એક કામ કરું હું બાઇક લઈને આવું પછી ડાયરેક્ટ ઘેર ઉતરવાનું છે બાઇક લઈને આવું ના ગાડીમાં હા બોટલમાં પર દેવો તો તને ખબર નહીં પેલી વખત રાતે જો કુકલિયા જો થઈ જો કાલે ઓમ હા એટલે તો હવારે તાર જવાનું છે એ ના ના મારે ઘેર જવું છે હે ના ખરે ત્રીજી ખોટું ની વાત હાકી છે તમારી અમે હા એલા ઓહો હેડ એટલે હું ઘેર હંગાત નહીં આવતો મારે ઘેર જવું તો જાય સીધો ઘેર જાવ અહીંથી નાય સંજય હેડ પકડ એલા ડોલચો છો ને એકમાં દૂધ છે એકમાં છાશ છે હેડ પેકિંગ થઈ ગયું ને બધું હે ના સંજય જન છે હેડો ટિફિન લઈ લીધું હો ટિફિન લઈ લીધું ચલો ફટાફટ જઈ સંજય આવો અને મૂકી આવો અને ડાગા પડ્યા છે અડીથી ના નહીં અડી નહીં એવું ડેરિંગ ના કરવાનું પાછું પણ ડેરી ને હું તો હશો બંધ કરી હું એમ કહેતો ખાલી આવા દે પણ આ તો તું હસબન્ડ નાખી સુધી તો ગાઈસ આવી જશે અમે વ્યવસ્થિત લો અલ્યા યસુ પકડ જે તું પકડ તકલે બે હાથ પકડ લે મારા હાથમાં થેલી છે પછી અને મારે મોબાઈલ હતો મારા હાથમાં અલે તો ગાઈસ આવી જશે અમે આમ રોવા છે કા તારે રોઈ હા હા તો વાંધો નહીં આ તઈ ના આવ્યો બે જણો હા હા સર એ તો વૈકણ સહેલો હતો નહીં નાવાની સુવિધા એમ કે અમે આવી જશે હોસ્પિટલમાં અમે ટીકાનંદ શિલ્પાના ખાવાનું છે ખાઈ લી ત્યાં હજી બેહીએ તમારા સ્પેશિયલ દૂધ છો ઠંડુ કરીને લાયા છે તને ગરમ નહીં ભાવતું કેટલા ઠંડુ કરીને લાયા છે હા જે ગરમ હશે એ અશ્વિન તો એક ઈમો હશે તો ચેમ રહું છે હા બીક લાગી તને કાકાથી ના મિલ આ તકો થાય કાકો જ થાય હા મોટકો હા તો ઓ ધીસ ઇઝ કાકો કીધું મને કીધું કાકી કહું કાકી ચો હું બાબુ ચાલે ઓ બાબા કે ઓ કમ્પ્લીટ થઈ ગયો જબ બી ભાઈ તો જજે આખો તો એ શિલ્પા જાય છે ખાવા આ કોણ 100 રૂપિયા લઈ જો તખો લઈ જો એ નતો જવા દેવાનું તો કઈ શિલ્પા ટીકોને ખાવા જશો યશવી અહીં ઊંઘીશ મને યશવી રોશે એટલે પછી આખો બાટલો ભરે તો કેમ લઈ તો હું ખાલે કરાયો તો ગાઈઝ અમે જઈએ છીએ અમે ઘેર વાગ્યા છું
કેટલા વાગી છે? આ તો બહુ ટાઈમ થઈ ગયો, 10 નું 16 થઈ. હેલો હા, ડાયરેક્ટ હું ચો ઉપાડું ફેસબુકના. હા, તે રોતો હતો, રોઈ ગયો હતો યાદ કરીને યશવીન. સારું થઈ ગયું. હેડો ચલો તમે જઈએ હો. કરણજીને આયા લાગે છે નહીં? તો ગાઈસ અમે આવી છે ઘેર. ત્યાં શું તો સારું કમ્પ્લીટ થઈ ગયું છે. હવ હા હા કાલ રજા હાલ દેશે. શું છે કરણજીને ખાવા બેઠા છે? આ તો અમે તો ત્યાં પાસે બેસી ગયેલા મીટિંગમાં વાતો કરવા. પેલો ભાઈ બનાવેલો તે એક 1500 આલ્યા હતા, પણ જે બીજા જેવા નહીં જેવા તેવા એમ. હા કરણજી 11:48 થઈ. ચલો મૂકી જઈએ તાણ.